થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં એક ચૌધરી સમાજના આગેવાન અજમલ જે ચૌધરી છે તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આખરે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અસામાજિક તત્વો દ્વારા આ અજમલ ચૌધરીનું છરીને અણીએ અપહરણ કરવામાં આવ્યું, તેમને ઢોર માર મારવામાં આવ્યો અને આખરે આ ઢોર માર માર્યાનો વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાની સાથે જે ચૌધરી સમાજ છે આ ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો અને આખરે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી અને આખરે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આ જ ફરિયાદને લઈને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। પાટણ જિલ્લાનો જે સમી તાલુકો છે ને આ જ સમી તાલુકાનું જે દાદર ગામ છે ને આ દાદર ગામના અજમલભાઈ ચૌધરી જેઓ એક ચૌધરી સમાજના આગેવાન છે અને આ જ આગેવાન દ્વારા એક મહંતની એક ટિપ્પણી કરવામાં આવી હતી અને આ જ ટિપ્પણીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આખરે આ વિડીયો વાયરલ થતાની સાથે જે થરા ખાતે જે દેવ દરબાર મઠ આવેલું છે ને આ દેવ દરબાર મઠના મહંતના ઈશારે અસામાજિક તત્વો દ્વારા આ વિડીયો વાયરલ કરનાર અજમલભાઈ જે ચૌધરી છે અજમલભાઈ ચૌધરીનું થરા બજારમાંથી છરીની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું અને આખરે અપહરણ કર્યા બાદ જે મઠ હતો આ મઠ ખાતે ત્યાં લઈ ગયા હતા અને ત્યાં તેમને ઢોર માર મારવામાં આવ્યો। એટલું જ નહીં, આ ઢોર માર માર્યાનો વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં આ વિડીયો ફર્યો અને આખરે ચૌધરી સમાજે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી અને આખરે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આખરે જે 3 અસામાજિક તત્વો હતા આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાણી અને જ ફરિયાદને લઈને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ અસામાજિક તત્વોને પકડી પાડી તેમનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પરંતુ ગઈકાલે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ચૌધરી સમાજના લોકો ઉમટ્યા હતા અને આ ચૌધરી સમાજના લોકોનું કહેવું છે કે જે પ્રકારે જે ફરિયાદી દ્વારા અરજી આપવામાં આવી છે એ અરજી પ્રમાણે ફરિયાદ લેવામાં નથી આવી। માત્ર ને માત્ર જે કાયદાકીય પગલા નમૂના તરીકે ભરી પોલીસે સંતોષ માન્યો છે તે પ્રકારનો આક્રોશ ચૌધરી સમાજના લોકોએ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ આ જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોમાં જે 3 લોકો હતા તેમના સામે ફરિયાદ કરી હતી। તેમના નામ તમને જણાવવાનો પ્રયાસ કરીશું। પ્રથમ નંબર છે વિષ્ણુજી લાલાજી ઠાકોર। આ વિષ્ણુજી લાલાજી ઠાકોર ઉપર 6 ફરિયાદો થઈ છે અને આ 6 ફરિયાદોમાં થરા, સતલાસણા, રાધનપુર અને બાબર જે પોલીસ મથક છે આ પોલીસ મથક થઈ હતી, જેમાં લૂંટ, ગરફોડ, ચોરી, અપહરણ, ધમકી, મારામારી સહિતના ગુના નોંધવામાં આવ્યા હતા। જોકે બીજા નંબરના છે સુનિલસિંહ વજુબા વાઘેલા। તેમના સામે 4 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જે થરા રાધનપુર પોલીસ માં ગંભીર ઈજા પહોંચાડવી, મારામારી કરી, ધમકી આપી, ટોળાશાહી અને સંબંધિત ગુનાઓ નોંધવામાં આવ્યા છે। જોકે ત્રીજા નંબરના છે દિગુબા ગજેન્દ્રસિંહ વાઘેલા। આ દિગુબા ગજેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ 3 ફરિયાદ નોંધવામાં આવી છે। તેઓ થરા પોલીસમાં ગંભીર મારામારી, ઈજા પહોંચાડી, ધમકી આપી સહિતની ફરિયાદો નોંધવામાં આવી છે। જોકે આ ગુનાહિત ધરાવતા જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં થરા પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી। થરા પોલીસ સ્ટેશનની હદમાં જે અપહરણની ઘટના બનેલી હતી જેમાં ભોગ બનનારની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની અંદર આ ઘટનાની અંદર જે આરોપીઓએ ગુનો આચરેલો હતો તે પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાની અંદર અપહરણ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે હથિયાર બતાવવામાં આવ્યું હતું, જેથી હથિયારબંધીની પણ કલમ લગાવવામાં આવેલ છે। આજરોજ આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતો તેઓ વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ નાના મોટા થયેલા છે, તે હકીકત રેકોર્ડ પર આવેલ છે।